ત્રીજા મુદ્દાની વાત કરીએ તો મહેસાણાના સતલાસણા તાલુકાના ગોરિયાપુર ગામની આદર્શ નિવાસી મોડેલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની। સ્કૂલ હોસ્ટેલમાં રાત્રિ ભોજન બાદ અચાનક 20 થી 22 જેટલી વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી। ક્રિસમસની ઉજવણી બાદ વિદ્યાર્થીઓએ રાત્રિ ભોજન લીધું, ત્યારબાદ ચોકલેટ આપવામાં આવી હતી। ભોજન કર્યા પછી થોડા જ સમયમાં વિદ્યાર્થીઓને ઉધરસ, ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ શરૂ થઈ હતી। સ્થિતિ બગડતા તરત 5 એમ્બ્યુલન્સ મારફતે તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને વડનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। હોસ્પિટલના જણાવ્યા મુજબ શ્વાસ લેવામાં તકલીફ થતા 5 વિદ્યાર્થીઓને આઈસીયુમાં દાખલ કરવાના પડ્યા હતા, જેમાંથી 4 વિદ્યાર્થીઓની તબિયતમાં સુધારો થયો અને તેમને નોર્મલ વોર્ડમાં ખસેડવામાં આવ્યા, જ્યારે એક બાળકી હજી પણ આઈસીયુમાં સારવાર હેઠળ છે। આરોગ્ય વિભાગે હોસ્ટેલના ભોજન અને ચોકલેટના સેમ્પલ લઈ તપાસ શરૂ કરી છે। સમગ્ર ઘટનાને લઈ વાલીઓમાં ચિંતા ફેલાઈ છે, જ્યારે વહીવટી તંત્ર દ્વારા જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી પડી છે। અને અચાનક જ આ બાળકીઓ જે 22 વિદ્યાર્થીઓની છે તેમને હવે અચાનક જ ફૂડ પોઈઝનિંગની અસર થતા તેમને વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને કયા કારણોસર હવે તેમને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે તે તો હવે તપાસનો વિષય બન્યો છે। આપણી સાથે ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ જયંતિ પટેલ જોડાઈ ગયા છે। જયંતિભાઈ, એક સાથે 22 વિદ્યાર્થીનીઓને હવે ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે, શું કહેશો? હવે આ બાબતમાં બેનજી એવું છે કે મને રાત્રે 1:20 આ બાબતના સમાચાર મળ્યા જી, અને 1:20 મને સમાચાર મળ્યા એટલે હું સીએચસી સતલાસણા ખાતે ગયો જી, અને સતલાસના સીએચસી માં જોયો એટલે એક બાળકી ત્યાં દાખલ કરેલી હતી જી, ને બીજી 22 દીકરીઓ જીવનધારા હોસ્પિટલ છે અહીંયા, અને જીવનધારા હોસ્પિટલમાં લઈ ગયેલા, ત્યાંથી સીધા એમને વડનગર સિવિલમાં લઈ ગયેલા। અને એના પછી આ બેબલીની જે મેં પરિસ્થિતિ જોઈ તો એને સામાન્ય ઉધરસ આવતી હતી જી, અને પછી મેં પૂછ્યું બધાને, ત્યાં હાજર લોકો હતા, અમારા ગામના આગેવાનો હતા, અમારા તાલુકા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ વિરેન્દ્રસિંહ કરી ચૌહાણ ખરા પ્રમુખ, એ પણ ત્યાં હતા, જિલ્લા સદસ્ય કુલદીપસિંહ હતા, સતલાસના સરપંચના પતિ રમેશભાઈ હતા, પૂજનભાઈ શાહ હતા, ભીખાભાઈ હતા, એ ઘણા બધા આગેવાનો ત્યાં હતા। અને પછી મેં પૂછ્યું એટલે એમને મને કહ્યું કે આર્યો જે બનાવ એ 10 સાડા 10 બનેલો છે અને અહીંયા આપણે 23 દીકરીઓના તકલીફ થયેલી છે, એટલે 22 દીકરીઓને જીવનધારાથી વડનગર દવાખાને લઈ ગયેલા છે અને એક દીકરી અહીંયા છે। પછી મેં વડનગર ફોન કર્યો એટલે વડનગર પણ એમને કહ્યું કે હાલ જે દીકરીઓ છે એમનું સારું છે અને સ્ટેબલ છે। જયંતિભાઈ, હવે કયો ખોરાક વિદ્યાર્થીઓએ રાત્રિ ભોજનમાં લીધો હતો તેની કોઈ જાણ થઈ છે ખરા? ના, એ મને સવારે જિલ્લાની જે અહીંયા ડોક્ટરોની ટીમ આવી હતી અને એ તો મોડર્ન સ્કૂલમાં જ બધા હાજર હતા, અને મોડર્ન સ્કૂલની અંદર હું પણ ગયેલો એટલે ત્યાં ડોક્ટરોને પૂછ્યું એટલે એ જે દીકરીઓ ત્યાં હતી એમને એ લોકો ખરા ને એમની વિઝિટ કરતા હતા અને એમનો ફેફસો ચેક કરતા હતા, એમનો ઓક્સિજન માપતા હતા, અને મેં પૂછ્યું કે એટલે 45 જેવી દીકરીઓની તપાસ થઈ હતી અને એમને મને કહ્યું કે આ 45 દીકરીઓની જે તપાસ કરી છે એમનો ઓક્સિજન બી બરાબર છે અને એમનો। જયંતિભાઈ, તમે કોઈ વિદ્યાર્થીની સાથે ત્યાં વાતચીત કરી, કાં તો તમે તેમને પૂછ્યું હોય કે તેમને રાત્રિ ભોજનમાં શું ખાધું હતું, કયા કારણોસર તેમને આ દુખાવો પડ્યો છે? ના, એ બાબતમાં મેં પૂછેલું નથી। કેમ પૂછ્યું નહીં? એટલે જે દીકરીઓ હતી એ બધી ડોક્ટરોએ અંદર બેસાડેલી હતી અને મેં અંદર જઈને ડોક્ટરને જ હું મળેલો છું, અને જે દીકરીઓ હોસ્પિટલ લઈ ગયા હતા એમાંની કોઈ દીકરી મને મળી નહીં। જી બિલકુલ, જયંતિભાઈ જોડાવા બદલ આપનો આભાર।